આ 2 વર્ષ પહેલા 2 થી 2.5 કરોડ રૂપિયામાં મંગાયો હતો, પણ મારો માનવો એવો છે કે બધી વસ્તુ એ પૈસા માટે નથી હોતી. મારું નામ ખત્રી અબ્દુલ રઝાક છે. હું અહેમદાબાદથી છું. મારું સ્ટડ ફાર્મ આરકે સ્ટડ ફાર્મ છે અને અહેમદાબાદમાં રિવરફ્રન્ટ પર છે. સી પ્લેન ઉડે છે એની સામેવાળી રિવરફ્રન્ટ પર છે મારું સ્ટડ ફાર્મ. આ મારું સ્ટેલિયન છે. સ્ટેલિયનનું નામ છે ધ ગ્રેટ ઇન્ડિયન ઓશન. 2019માં જસરા શોમાં સ્ટેલિયન કેટેગરીમાં ફર્સ્ટ આવ્યો હતો અને જસરા શોનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. હવે અમે લોકો જ્યાં જ્યાં ઇન્ડિયામાં કોમ્પિટિશન થાય છે ત્યાં ત્યાં અમે ખાલી ઓશનને ડિસ્પ્લે કરીએ છીએ. આના ઘણા સારા રિઝલ્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં આવેલા છે. કાશ્મીરમાં પણ છે, તમિલનાડુમાં પણ છે, પૂના, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ઓલ ઓવર ઇન્ડિયામાં આના રિઝલ્ટ છે. તકરીબન 150 જેટલા આના બચ્ચા આવેલા છે ને સારા નામચીન એવા સ્ટડ ફાર્મોમાં પણ આના સારા રિઝલ્ટ આવેલા છે. આ 2 વર્ષ પહેલા 2 થી 2.5 કરોડ રૂપિયામાં મંગાયો હતો, પણ મારો માનવો એવો છે કે બધી વસ્તુ એ પૈસા માટે નથી હોતી. કશું વસ્તુ આપણા પોતા માટે પણ હોય છે. મારા માટે આ ઘોડો હું કહું ને મારા ફેમિલી મેમ્બર હોય, મારો બચ્ચો હોય, આ એ રીતનું છે. હું આને કોઈ પણ કિંમતમાં વેચવા નથી માંગતો ને હું એ જ ઈચ્છું છું કે હું જ્યાં સુધી છું ને આ જ્યાં સુધી છે ત્યાર સુધી અમારો સાથ બન્યો રહે. જસરા શો એ બહુ ગુજરાતનું, ઇન્ડિયાનું બહુ મોટો શો છે. અહીંયા બહુ મોટી પ્રમાણમાં બહુ સારી એન્ટ્રીઓ થાય છે એક કેટેગરીમાં અને અહીંયા બહુ પારદર્શક તરીકેથી અહીંયા રિંગ થાય છે અને બહુ સારી એન્ટ્રીઓ થાય છે. અને અહીંયા શિવરાત્રી પર દર વર્ષે શો થાય છે અને આ 13મો શો છે અને 13 વર્ષ થઈ ગયા છે અને બહુ સારી રીતથી જસરા હોર્સ શોની મહેશભાઈની ટીમ, દીપક મેમ, અર્પી ગિલ, આ બધાની ટીમ બહુ સારી રીતે આ શો મેનેજ કરી રહી છે અને અમે એમના બહુ આભારી છીએ કે એ લોકો આટલું સારું શો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે.